હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવશું ખમણ ઢોકળા। તો મેં અહીંયા બાઉલ લીધું છે, એમાં 1 ગ્લાસ પાણી ઉમેરશું અને એમાં અડધી ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, અડધી ચમચી લીંબુના ફૂલ અને 2 નાની ચમચી તેલ ઉમેરશું। તેલ ઉમેર્યા પછી આપણે બધું મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ ગયા પછી 1 વાટકી ચણાનો લોટ ઉમેરશું। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। બાકી વધેલો ચણાનો લોટ પણ આમાં ઉમેરીને મિક્સ કરી લઈશું। હવે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરશું। બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી ઉમેરશું। પાણી ઉમેર્યા પછી બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે થાળીમાં થોડુંક તેલ લઈ અને સ્પ્રેડ કરી લઈશું। હવે આપણે બેટરને થાળીમાં એડ કરી લઈશું। કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે રેડી કરેલું બેટર કુકરમાં મૂકશું। હવે આપણે કુકરનું ઢક્કણ ઢાંકીને 15 મિનિટ મીડિયમ ગેસ પર બાફી લઈશું। આપણું બેટર સારી રીતે બફાઈ ગયું છે। હવે આપણે આને ચાકુની મદદથી આપણે ચેક કરી લઈશું। તો આપણું બેટર બફાઈ ગયું છે સરસ। આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે, તો આપણે ચાકુની મદદથી કટ કરી લઈશું। સારી રીતે કટ કર્યા પછી આપણે ઉપરથી વઘાર નાખશું। વઘાર કરવા માટે વઘારિયામાં 2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, સારી રીતે રાઈના દાણા ફૂટી જાય પછી 2 કટ કરેલી મરચી, હવે 7 થી 8 લીમડાના પાન, 2 ચમચી ખાંડ, હવે આપણે આમાં થોડું પાણી નાખીને 2 થી 3 મિનિટ ઉકાળી લઈશું। આપણો વઘાર હવે રેડી થઈ ગયો છે, તો હવે આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી લઈશું। વઘાર સારી રીતે સ્પ્રેડ થઈ ગયા પછી આપણે ઉપરથી થોડા ધાણા ઉમેરશું। તો છે ને આપણા ઢોકળા સરસ પોચા રૂ જેવા